ની જાસૂસીનો મામલો વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ ખનીજ માફિયાઓએ ગ્રુપ ડિલીટ કર્યા છે। અધિકારીઓના લોકેશન માટે વોટ્સએપ પર ગ્રુપ બનાવવામાં આવ્યું હતું। ખાણ ખનીજ વિભાગ પુરવઠા વિભાગના અધિકારીઓના લોકેશન આ ગ્રુપમાં શેર કરાતા હતા। એસડીએમ પોલીસ અધિકારીના લોકેશન પણ શેર કરવામાં આવતા હતા। જો કે વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ વોટ્સએપ ગ્રુપ ડિલીટ કરવામાં આવ્યું છે। ખનીજ માફિયાઓએ ગ્રુપ ડિલીટ કર્યા છે। વોટ્સએપ ગ્રુપમાંથી માફિયાઓ રિમૂવ થયા છે। વીટીવી ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને હવે તેની અસર પણ જોવા મળી છે। અધિકારીઓની જાસૂસી કરવામાં આવી રહી હતી। એમના લોકેશન વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવી રહ્યા હતા। જો કે અત્યારે આ વોટ્સએપ ગ્રુપ ડિલીટ મારવામાં આવ્યું છે। ખનીજ માફિયાઓએ ગ્રુપ ડિલીટ કર્યા છે, પોતે પણ તેમાંથી રિમૂવ થયા છે। વીટીવી ન્યૂઝ દ્વારા આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં ખનીજ માફિયાઓ પોતે ગ્રુપ બનાવી અલગ અલગ અધિકારીઓના લોકેશન ટ્રેસ કરતા હતા। કયા અધિકારી ક્યાં પહોંચ્યા છે, કઈ ગાડી ક્યાં છે, એ તમામ બાબતોનો ઉલ્લેખ આ ગ્રુપમાં કરવામાં આવતો હતો। વીટીવી ન્યૂઝે આ અહેવાલ દર્શાવ્યો હતો અને ત્યારબાદ હવે ખનીજ માફિયાઓએ ગ્રુપ ડિલીટ કર્યા છે। વિગતો મેળવીશું સંવાદદાતા વિવેક પાસેથી। વિવેક, વીટીવી ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કર્યા બાદ હવે ખનીજ માફિયાઓએ ગ્રુપ પણ ડિલીટ કર્યા છે, શું વિગતો છે? જી, ચોક્કસથી વાત કરીએ તો હાલ પંચમહાલ જિલ્લાના જે અધિકારીઓના લોકેશન આપવામાં આવતો હતો એનો અહેવાલ વીટીવીએ પ્રસારિત કરતાની સાથે જ ઘણા બધા ગ્રુપો છે, એ ગ્રુપમાં જે એડમિનો છે કેટલાકને રિમૂવ કર્યા છે અને જાતે બી જે માફિયાઓ છે એ રિમૂવ થયા છે। ત્યારે હાલ દેખવા જઈએ તો જે માફિયાઓ અધિકારીનું લોકેશન આપતા હતા એ ગ્રુપ અત્યારે રિમૂવ થયા છે। ત્યારે બીજી તરફ ગોધરા પ્રાંત અધિકારીએ અને ગોધરા ડીએસઓએ એક કાનૂન કાર્યવાહી કરી છે, જેમાં વેજલપુરે કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ વિવેક, તમામ લોકોએ ગ્રુપ ડિલીટ કર્યા, પોતે એમાંથી રિમૂવ થયા છે, પરંતુ શું એ ખનીજ માફિયાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે અત્યાર સુધી? જી, ચોક્કસથી વાત કરીએ તો હાલ જે ગોધરાના પ્રાંત અધિકારી છે પ્રવીણ જેતાઓ, તેમને એક વ્યક્તિને પકડી પાડ્યો છે અને વેજલપુર પોલીસ મથકે તેને આપ્યો છે। હાલ જે વેજલપુર પોલીસ મથકે તેની કાર્યવાહી ચાલી રહી છે। ત્યારે બીજો જિલ્લાના પુરવઠા અધિકારી છે એસટી મકવાણા, એમને પણ એક જ વ્યક્તિને પકડીને કાલોલ પોલીસ મથક દ્વારા પકડી લેવામાં આવ્યો છે। તેને લાવીને તેના મોબાઈલ પર જપ્ત કરવામાં આવ્યો છે। આ બંને જે મોબાઈલ જપ્ત કર્યા છે કાલોલ અને આલોલ, તેમાંથી ઘણા બધા ગ્રુપો મળ્યા છે, તેની ઉપર યોગ્ય કાર્યવાહી થશે અને આગળની કાર્યવાહીમાં જેટલા પણ સંડોવણી હશે તેની પર કાર્યવાહી કરવાની આશાઓ સંતાઈ ગઈ। જી બિલકુલ વિવેક, આભાર જાણકારી આપવા બદલ। પંચમહાલ જિલ્લાની અંદર અધિકારીઓની ગાડીના લોકેશન ટ્રેસ કરવાની ઘણા વખતથી ફરિયાદ મળતી હતી। કાલે સાંજે કરીબન 7:30 વાગ્યાની આજુબાજુ મારા સબ ડિવિઝનની અંદર કાલોલ તાલુકાના ચલાલી ચોકડી પર અમે એક માણસને પકડ્યો કે જેના મોબાઈલમાં જોતા એ અલગ અલગ લોકેશન આપતો હતો। એના આધારે અમે એના 2 મોબાઈલ અને માણસને પકડ્યો એના ગાડી સાથે અને પોલીસના હવાલે કર્યો એના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવા માટે, અને ખાણ ખનીજ વિભાગને પણ સાથે સાથે લખ્યું છે કે એના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરે।